આમ તો જો દસું હું તને શું કહેતો કે પાછું કહી દઉં કે જ્યાં સુધી એટલે કે સોરી દર્શના અને બેબી બંને વેલકમ હોમ. એટલે તારો કેવાનો મતલબ એમ કે મારે દસુન મારી નથી કેવી બેબી નહીં બેબી નહીં મારી ખાલી દસું, બેબી sorry. કહી દીધું. મારી દસું ને બેબી બસ. હમણાં તો વિડિયા બનાવતો હતો ને એટલી વારમાં પંખો સાફ કરવા વળગી ગયો. માણસ કઈ નક્કી નથી રહેતું. તો પછી બાવને લઈને સાથે અમે જાહું માતાજીના દર્શન કરવા. જય ચામુંડમાં. ચોટીલા હાલીને જવું હે મમ્મી? આડે ધડ જવાનું હોય ને કે આડે ધડ હોય, સીધે સીધું રોડે રોડ હોય. હવે આડે ધડ વાળી એટલે આડા રસ્તા નથી. ગુડ મોર્નિંગ, વેલકમ ટુ ન્યૂ વ્લોગ. આવી ચીજ વસ્તુઓ ખાસ છે. એકવાર એના હાથમાંથી ત્યારબાદ એના કટકે કટકા થઈ ગયા હતા. પછી હું ફેવિકિક લઈ આવ્યો ને આને મેં સહી સલામત પાછો હતો એવો કરી દીધો. મેં જોડો હો. તે જોડ્યો તો ફેવિકિક તો હું લઈ આવ્યો હતો ને. ફેવિકિક તો ગમે એ લઈ આવે હે. એમાં કઈ એવું હોય કે અને ત્યારબાદ હજી કામ આપે છે એવું ને એવું. ચાય નથી નીકળતો એમાં. અક્ષય ઘટના મેં બે લીધા હતા, એક તારો ને એક મારો. મારો ક્યાંય કપ આ તારો જ છે. તારો ભાંગી ગયો તો મારો અંદર પડ્યો. धोखा हुआ हमारे साथ. आज तक हमें यही लगता था कि ये कप तुम्हारा है और ये टूटा हुआ कप हमारा था. गाइस મારી ગાડી છે ને થાકમાં હાલતી હતી. પછી આવીને તો નાહી ધોઈને ખાઈ પીને હુઈ જ ગયો હતો. પછી મેં કીધું કે સવારે વ્લોગ ચાલુ કરું. તો ગાઈસ ત્યાંથી યાદી માટે મેં શું શું લીધું ચાલો તમને બતાવું. મને કોંગડી. મોટી બહુ છે મોટા. અને શું શું લીધું દસું કેતો જરી. એક આ મોબાઈલ, એક મોબાઈલ લીધો છે. પછી એક આ મારા હાથે. આ અંદર ગાળામાં છે ને આ જાય નહીં મસ્તી વિશે. ચોટીલાની યાદી રહી જાય એ માટે હે ને માતાજીની છબી લીધી છે એક, હંમેશા યાદી રહી. બે જ હોય. બે જ હોય બે જ હોય. બેસે નાનકડી એવી યાદી ઘરની અંદર લઈ આવતો. આ ચીનકુ હાટું છે આવું તો લેતો તો એને પપ્પા. આવતા પેલા બહુ મોટો ફોન આવતો. મોબાઈલ જેવો આવતો હતો. પછી સિલોદર જતા પછી હું છે ને આ ફોન આમ કાને રાખી અને આમ વાત કરતો જતો હતો. નાના ઘેર જતા ને ત્યારે બધે મેં કહા જિગ્નેશભાઈ તો મોબાઈલ લઈ એવા લાગે. એ ખબર નથી કે આ 3 વાળો છે. પેલા 20 રૂપિયાનો આવતો હતો. અત્યારે આ ફોન ની કિંમત 50 રૂપિયા. જેમ દિવસો જાય એમ વસ્તી. 50 રૂપિયા ત્યાં કેવા મોંઘું હોય. આપણે આ ઉષા કોટલા ગયા તે જોયું નતું. મોંઘી વસ્તુ તો હોય જ ને માં. ત્યાંથી છે ને કઈ નો લેવાય. કેમ કઈ નો લેવાય? યાદી રહી જાય ને. યાદી હોય નહીં. હવે હું આ યાદી છે. કે તો ખરી ને કે મોટો ચોટીલા ગયો તો લઈ આવ્યો તો. આ યાદી છે કાજીબુ. હાલી નો જાતા આપણે મોસમ પછી હાલીને તો જવાનું જ છે. હાલી ઈચ્છા પૂરી કરવા જવાની એક. અમારે બેવડાઈ જાય ને આવતા શિયાળે કા 3જા 4થા મહિનામાં જાહું. તો તાર પપ્પાનું કહેતું કોકો હાલીને ને સવાર છે તો કે ભલે ને જવાનું હોય જાહું આપણે તો આપણે બેવડાઈ થઈ જાય. અમારે 3જા 4થા મહિનામાં જાહું. ને અમે ગયા ઈ તો આખી અલગ જ હતી રૂથી. ડોહા હોય ને ભેરા તો મજા આવે. ડોહીને તૈયાર કરજો. તૈયારનું અમને ક્યાંય કોઈ સાયકલું ફેરકું નહોતું. ચોટીલા હાલીને જવું હે મમ્મી? આડે ધડ જવાનું હોય ને કે આડે ધડ હોય, સીધે સીધું રોડે રોડ હોય. હવે આડે ધડ વાળી એટલે આડા રસ્તા નથી એટલે આડા રસ્તા છે. સાપરથી આડો રસ્તો નીકળી જાય ડાયરેક્ટ. હવે હાઈવે બની ગયો ને ડાયરેક્ટ તમને ક્યાં નીકળે ખબર? વાંકાનેર. સવારમાં વહેલા નીકળી જાય ને તો હાન થઈ તો સાપરપાટીએ તમે હોય. હવે ના પૂગ્યા. પૂગી જાય સાપરપાટીએ પૂગી જાય. હે મમ્મી નો પૂગાય? એક દીમાં તો તું જૂનાગઢે આપણે હાંજે પૂગ્યા હતા ખબર હતી ને. પછી ત્યાંથી તને પગમાં ચામડા થયાથી તને રાજકોટ ઓલો રસીમોઈના જેઠના છોકરા રાતે પછી ક્યાંક ખુઈ જવાનું હોય, દિવસના હાલતું થવાનું એમ હોય. સરગવાડા અમે રાઈત હતી.
એમ નહીં, આ સોનો બાપુ ને મામા બે ક્યાં ગયા હતા? પડાણા ગયા હતા સેટ હાલીને. જવાનું હોય તો જ વાતું કરતા હોય, પણ હવે નેક્સ્ટ શિયાળાની સિઝનમાં ઈ બે એક જ હતી એકમાં. તો અમારું બાવ આવી જાય અને બાવ થોડુંક મોટું થઈ જાય તો પછી બાવને લઈને સાથે અમે જાહું માતાજીના દર્શન કરવા. જય ચામુંડમાં. એને શેડાથી ને ઈથી જ મતલબ, પંખાથી ને મરી ગયું સોટી દાહો શેકી લ્યો. ભેકા કોણ દઈ દેશું અત્યારમાં? ઈ આ ઓલું શું કહેવાય પાણી સાટે છે, મોટર પાણી હું દવા સાટે. દવા સાથે એ પાણી જ હોય એમાં પણ થોડીક દવા હોય. લાવો તો પ્રસાદ ગોલિયું ખાઈ લો બે કપ. હા ગાઈઝ, વરસાદી લઈ આવ્યો તો એ બધાય આખી કુનાલ તો સોસાયટીમાં કુનાલ તો વાહે વાહે ફરતો હતો. નાના છોકરાને બહુ ભાવ્યા. આની અંદર ઘણી બધી પ્રસાદી હતી, સોસાયટીની અંદર વિતરણ કરતી હતી. બધાને દઈ દીધી, છોકરાઓને બધી. આ પાક ઉપર બેઠી પંખામાં જારા જ જોઈ દીધું. હમણાં તો વિડિયા બનાવતો હતો ને એટલી વારમાં પંખો સાફ કરવા વળગી ગયો. માણસ કઈ નક્કી નથી રહેતું ક્યારે હું કરવા માંડે. શું કરતા થઈ જાય. અચાનક વિડિયો બનાવતો મને કીધું કે જિગ્નેશ આ પંખો સાફ કરી નાખો, કે હાવણી પોતાઈ કરી નાખો. બોલો હવે બસ થઈ ગયું, હવે ઓલો પંખો જાવ. ઓલો પંખો હા, ભેગો થતો હોય છે. એ આ બધી રજ પંખામાં અડે. લાઈટ નથી થઈ જાય નકર ના. તીકા લાઈટ વતે હું તો ચાલુ લાઈટ માં કરી નાખું. ઓ વાહ વાહ વાહ, ગુડ. એટલે પંખો ચાલુ ન હોય હો. તારે આવી લાઈટ આવી. આ આવી જો ઘરમાં જો લેપડી ચાલુ થઈ. એવું છે? હા, શોર્ટ નથી આવતો, વાંધો નો આવે એમાં શોર્ટ, હું કરું જ છું. આ હોપારી હે ને લેતા જજો અને પાણીમાં પધરાવી દેજો. દુકાઈને નો આપ દેતા. ના ના, હવે કેવી વાતો કરે તું. આજ જો મોટી સોપારી શ્રીમદની રસમમાં ઉપયોગ કરવામાં આવી હતી. એ હોપારીને આપણે જળમાં વિસર્જન નાખી કરવાની. દઉં કે આમ નામ છે. એક પ્લાસ્ટિકની બેગમાં નાખી દે ની. ગુલાબીના પધરાવી દેજો. ઓકટીલા એવું સ્થાન છે ને કે ત્યાં જાય ને એટલે મન આપણું હે ને એટલું શાંત થઈ જાય. મને નો લાગ્યો, રિક્ષામાં જાતો તો તોય બધું ભૂલી જવા દે. ક્યાં રસ્તે તમે જાતા હોય ને તમને રસ્તો તમારો ચેન્જ કરી નાખે ભાઈ. ઈ માતાજી છે. અમે સાપરપાટીએ ગયા હતા ને, જરૂર નથી હું ત્યાં જાઉં. સાપરપાટીએ ગયા હતા ને ત્યારે હે ને હજી તો અમે રૂમ રેન્ટ ઉપર લીધો તો ભાડે, અને રૂમનો હજી ગેટ ખોલ્યો ને, આ આપણા માટે કંઈક સંકેત છે એવું અમે મનની અંદર માની લીધું હતું. દિલથી શ્રદ્ધા રાખતા હોય ને એટલે. શું કહે છે મને ખબર છે તારી. હા, તો મારે રિચાર્જ નથી કરાવી દેતા તો હું મારે જો કે મારે કરવું હોય તો હું મારા ફોનમાંથી કરાવી લઉં. પણ કંજુસાઈ કરવી કે નહીં મારે. શાબાશ. કંજુસાઈ. હું કહું એ સાંભળે પેલા તું. હા, આ ડ્રાય ફ્રૂટ જો આજ હું આવ્યો નહીં ખવાના ને એટલે તું આઈથી ગઈ મટી ગયું. હવે મને તો એમાં તો કે મળશે ખાઈ દઈએ ખિસ્સામાં નાખીને. હવે કઈ દેવાનું હે. અને ડ્રાય ફ્રૂટ ખાધા તું આડી વાતો કરતી નહીં, હવે ખાઈ લીજે. ચાર્જિંગ થાય તો હશે તારે, શું આમાં વાંધો છે? થાય. હા, ભૂલાઈ જાય જો હમણાં. આ રિક્ષાનું ઓલું કા વારી નાખ્યું? આ કોને વારી નાખ્યું છે? આ ઓલા હે ને ખૂટિયા, માથું પસાડ્યું છે. કરી આવું પેલા હું આજનું થોડુંક કામ ધંધો. હાય ગાઈઝ, વેલકમ બેક. અત્યારે મારે બનાવવાની છે ભીંડી. આજે હું બનાવીશ ભીંડી કી ભુજિયા. ગાઈઝ આપણો લુક જોઈને ઘણાને શું કે હેરાની થતી છે કે લા ભાઈ તો દાઢી ને વાળ ને એ બાકી હે દસુ આપણી ફેશન છે. આ આપણી ફેશન છે હો, એમાં કઈ ના ઘટે. મજાકની વાત છે. બાકી એક અંદરથી આપણે નિર્ણય લઈ લીધો ને પછી ના બદલી શકે. જ્યાં સુધી
मेरा बेबी घर वापस नहीं आ जाता तब तक मैं ना हेयर कटवाऊंगा ना सेविंग करवाऊंगा. એ એટલે અને બેબીમાં મારું બેબી અને એ એટલે હું આ એટલે આમ તો જો દસું હું તને શું કહેતો કે પાછું કહી દઉં કે જ્યાં સુધી એટલે કે સોરી દર્શના અને બેબી બંને વેલકમ હોમ. એટલે તારું કેવાનો મતલબ એમ કે મારે દસુન મારી નથી કે બેબી નહીં બેબી મારી નહીં દસું, બેબી sorry. કહી દીધું. મારી દસું ને બેબી બસ રેડી. એવું કંઈ નહીં વિચારવાનું. એવું હું તને રાખું જ છું ને તો પછી તું એમ વિચારતી હોય તો જ્યાં સુધી બેબીને દર્શના ઇટ માય હોમ વેલકમ શું એ હું છે હજી હું ઇટ નહીં જ્યાં સુધી ના આવી જાય ઘરે ત્યાં સુધી આપણે વાળ ને હેર નથી સેટ કરાવવા કે નથી કટિંગ હમણાં આગળ કિચન જોયા જેવું નહીં રહે કેમ કે આ બધા માસ્ટર આવી મારે બનાવવાના છે ભજીયા અલા સોરી ભજીયાની મારે બનાવવાના છે ભીંડા. આ ભીંડાની સબ્જી બનાવું હું આજે. મને હું વાપરી ભીંડા થોડાક વધારે વાલા છે ઈસકી જેસા કે ભાઈ મેથી લઈ આવી તો ભજીયા બનાવે. બધા માસ્ટર છે કેમ તો ચાલો હવે બની રહેજો મારી હારે. ગઈ આ બાજુ આપણી ભીંડી કટિંગ થઈને રેડી છે ને આ બાજુ ડુંગળી અને લસણનું એકદમ જો પેલા ગ્રેવી બનાવવાની. ગેસ થોડોક મીડિયમ રાખી ગયો એટલે ડુંગળી બરે નહીં. મારે થોડુંક લસણ બરી ગયું દેખાય ને થોડું બેર્યું વધારે નથી બેર્યું. ગાઈઝ એક થોડીક મિસ્ટેક થઈ ગઈ મારાથી. ડુંગળી ફ્રાય થઈ ગઈ મેં ભીંડી નાખી દીધી ને મેં તમને કોઈ કીધું નથી. જો હવે આને આપણે થોડોક ગેસનો ચૂલો છે ને થોડોક વધારીશું. ગેસ થોડોક વધારીએ એટલે જલ્દી પાકે. આ બાજુ આપણી ભીંડીની ભુજિયા રેડી છે મિત્રો. જો આની અંદર રેગ્યુલર આ ચટણી મસાલો હળદર નિમક બધું આવતું હોય એ નાખી પકાવવાનું છે લો ફ્લેમ ઉપર. બાકી બીજું કાંઈ નથી કરવાનું. તમારે લાઈક કરવાની છે, એક કોમેન્ટ કરવાની છે ને એક ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું. હું તમને એક સીન બતાવું હાલો. અમારા જેવા રસોડામાં આવે ને એટલે હવે હાલત થાય પણ એ અમુક લોકો ના આવે ને આરે ઊભા એટલે પછી થોડીક હાલત થોડીક વિકટ થઈ જાય. કોની વાત કરું છું એ તો તમને ખબર જ હશે ને. છે પણ આવતી નથી મારા ભેગી ત્યાં રસોડામાં. મને તમને જો આ બધું આખું રસોડું કોપી દીધું. આ બાજુ રોટલા બની એવા ગયા. દે નહીં ત્યાં મમ્મી અરે ભાઈ હુકાને એટલી ટેન્શન લે હે. એ બાપરે આ હું મોટા આ હું આ ભીંડીની ભુજિયા છે. ઓય જતો એ રેવા દ્યો. હું તમને કોઈને નહીં અડવા દઉં મારું કામ. હું આત્મનિર્ભર છું. લાસ્ટમાં મેં થોડા ધાણા એડ કરી દીધા હતા તી વિડીયો. બાકી કેમ બાકી જોઈને મોઢામાં પાણી આવે ને. કારીગર તો છે કે નહીં એમાં. હા બસ આમ રહેવાનું. ધુવાડા કાઢી નહીં ખાઓ બાકી દેખાય ને ધુવાડા થોડા નીકળે. अब जाइए अब हमारा खाना लेके आइए. सर ये क्या आजा. है ये है भिंडी की भुजिया है. મસ્ત બન્યું. શું વાંધો હે નિમકની થોડીક કમી જેવું લાગે. તો આ ગલકાનું શાક શાકને બતાવ્યું મેં બનાવ્યું. મસ્ત બન્યું. ચોટી લાગ્યો તો પછી રાતે આવીને મેં કઈ વિડીયોઝ પછી પાછું મેં વ્લોગ કન્ટિન્યુ નહોતો કર્યો કારણ કે હું પછી અરે મને વ્લોગ તો બનાવવા દો તમે બોલોમાં તો ખરી 2 મિનિટ પછી